ભરૂચના હાસોટના ખરજગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમના 10 વર્ષની ઉજવણી નિમિત્તે 24 કલાક દત્તબાવનીના અખંડ પાઠ તેમજ 51 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાનના પીડાથી 1.25 લાખ આહુતિ આપવામાં આવશે। ભરૂચના હાસોટ તાલુકાના ખરજગામ ખાતે આવેલા દત્તાશ્રય આશ્રમમાં 10 વર્ષની પૂર્ણતાને નિમિત્તે અનોખી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ ઉજવણી અંતર્ગત 6 અને 7 મેના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 24 કલાક સુધી ચાલનાર સંગીતમય દત્તબાવનીના અખંડ પાઠનું રહેશે, જેમાં આસપાસના ગામોના ભક્ત મંડળો ઉત્સાહભેર ભાગ લેશે। આવતીકાલે સાંજે 4 કલાકથી દત્તબાવનીનો પ્રારંભ થશે, જે ગુરુવારે સાંજે 4 કલાક સુધી ચાલશે। આ ઉપરાંત વિશેષ રૂપે ગુરુવારે સાંજે 4 કલાકથી 51 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન છે, જેમાં આશરે 1.25 લાખ પાનના બીડાની આહુતિ આપવામાં આવશે। સનાતન ધર્મ પ્રચાર અને માનવ કલ્યાણના હેતુસર આ કાર્યક્રમ યોજાશે। આ વિશાળ ધાર્મિક યજ્ઞને અનોખું બનાવવાના પ્રયાસ રૂપે તેનો સમાવેશ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે। આ સાથે જ દત્તાશ્રયમાં નિર્માણ પામેલ શાંતિ નિકેતન ભવનને પણ ભક્તો માટે ખુલ્લું મુકાશે। સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યા દ્વારા આપવામાં આવી રહ્યું છે। સ્થાનિક ભક્તો અને ગ્રામજનોમાં આ આયોજનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો હાજરી આપે તેવી અપીલ કરવામાં આવી છે। વિડીયો જર્નાલિસ્ટ હેમંત ચાસિયા સાથે પીરુ મિસ્ત્રી, સત્યા ટીવી ન્યૂઝ, હાંસોટ।